પાલનપુરમાં પણ બિહારની જેમ ખુલ્લેઆમ મર્ડરો થઈ રહ્યા છે. મિત્રો હું જે જગ્યાએ ઊભો છું એ જગ્યા છે વસંત આકેડીવાલાની પત્નીની લાશ ફેંકી દીધેલી જગ્યા. તમને જે હું ફૂટેજ બતાવી રહ્યો છું, ફૂટેજની અંદર લાશ ફેંકેલી હતી. વસંત આકેડીવાલાની પત્નીનું 4 દિવસ પહેલા અપહરણ થયું હતું. પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને 3 દિવસ પછી ખબર પડી કે એમનું મર્ડર થયું છે અને પોલીસ તપાસમાં પ્રાથમિક તપાસમાં જે આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે અને લાશ કબજે કરવા માટે પોલીસ પણ અહીંયા બેઠેલી છે. તો સવાલ એ છે કે આ મર્ડર કેમ કરવામાં આવ્યું, શું કારણોસર મર્ડર કરવામાં આવ્યું અને મર્ડર કરનાર જે બેન હતા શાંતિબેન, એમના નાના 3 બાળકો છે. આ બાળકોનો આધાર કોણ રહ્યું, અત્યારે તો આ એક તપાસનો વિષય છે. પણ સાચી માહિતી શું છે એ પોલીસ તપાસમાં જ બહાર આવશે. પણ પાલનપુરમાં સનસનીખેજ આ મર્ડરની ઘટનાએ આખા પાલનપુરમાં સોપો પાડી દીધો છે.